રે મોગો એ આ મન ક્યો ફરી ફરી નહીં જડે રે. આપણી માતાઓ બહેનો આપણા લોકગીતો કેવા હતા તમે સાંભળજો. અટાણની જેમ નહીં હાવ. આ ગીતોમાં કંઈક શીખવા મળે. આપણા ગીતો આપણને આખા ભરી દે. હા, એને જ ગીત કહેવાય, એને જ દુઓ કહેવાય, એને જ ભજન કહેવાય. તેમાંથી કાંઈક તમને મળે. હા, સાંભળજો કેવા શું આપણી માતાઓ બહેનો. આ પરણી અને જે દીકરી જાય એના હાહરિયામાં અને ન્યા પછી આ ગીત ન્યાથી શરૂઆત થાય છે શ્રવણજીભાઈ. હા, અને હવે આ દીકરી શું કહે છે જે પરણી દીકરી જાય કે પ્રભુજી એ સાસુ વિનાનું જૂનું સાસરું રે પ્રભુજી એ સાસુ વિનાનું જૂનું સાસરું રે અન પ્રભુજી સસરા વિનાની સુલાજ રે મોંઘો એ મન ક્યો ફરી ફરી નહીં જડે રે. જેને મર્યાદાથી રહેવું છે, મર્યાદાથી જીવવું છે, એના માટેના આ બધા ગીતો છે. ઊભા ઘોડા હાટુ આ ગીતો નથી. હા, જે મર્યાદાથી જીવે ને એના માટેની દીકરીઓ આવા. મને સરસ બાપા ગાતા હતા અમારા કાક બાપુ ભગત બાપુ. 12 વર્ષની દીકરી કેવી હોય. જાહલ સિંધમાં થઈ ઝપટ અને ફરમાવો નુકુ ફરમાન આડા પેરા ઉભિયા અને હોતો તેગ દે કાન. અને એક અમારા ગીગા બાપુ ગુંચાલા અને કોઈ કાક બાપુની સરસ ચીઠીની યાદી કરાવી. હા હા, પણ એક કડી મને અદ્ભુત ગમે છે. શું અદ્ભુત આમ જે શબ્દો મૂક્યા છે કવિઓની. આ મજા છે. તમને આમાં દ્રશ્યો દેખાય. કાઈ વાત અટાણે જેમ ફિલ્મ જોતા હોય ને સીધી કવિતાઓ ને આ બધું રેડિયોમાં વાગતું. આવું બધું ટીવી ને કઈ હતું નહીં. રેડિયોમાં આપણે અમલતા હોય તો આપણને મોજના તોરા છૂટી જાય. રાડિયાસની સામે જેથી પીજલ કાગ નામનો ચારણ આવે અને એટલું કઈક ધરા શીશો ધરે મરે પણ કૈદન મૂકે ભાગે નહીસો લડે સૂરપદ કદી ન ઝુકે નિરાધાર કો દેખ દિયે ગાધાર ગાપકન ગણક બચ્ચન ગુચાર સ્નેહ ને કરે નહીં છલ પર પ્રિયાસન ભેટ નહીં દર્દ જ્ઞાન ગૌ ધૂત को कवि समझ भैद पिंगल कहे कविताओं धोध वहे અને તેદી રાડિયાસ કે કવિરાજ માગી લ્યો, કવિરાજ માગી લ્યો. તો કે માગનાર ચારણ છે ઈ તો ખબર છે ને. તો કે દેવા વાળો સામે રાજા છે, મુંજાવાનું ન હોય. માગી તો જોવો એકવાર માગી તો જો કવિરાજ. તો કે તારું માથું જોઈ છે. હવે ક્યાંક માથા ને ક્યાંક આવું માંગ્યું એના નામ રહી જાય. એના આટલું બાકી અમારે માથાનો મુરબો ન કરવો હોય. હા, અમે કોઈ દી ઘણા એવું લાગે કે અમને કપાવી નાખ્યા મરાવી નાખ્યા. આવ ખોટી વાત છે. અમે તો જગતના ચોકમાં ઉજળા કરી દીધા છે. ભલા માણસ કેમ જીવાય. અમારી વાતો, અમારી પરંપરાની વાતો, આપણા ગીતો, આપણા દુઆ, આપણા છંદ એ જ સાંભળી શકે. જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય એ કોઈનો ન હોય. એની પાસે બેહવું નહીં, એની હારે મિત્રતા ન કરવી. ભલા માણસ मित्र कीजिए मत वर्तमान दर्द दिखावे, मित्र कीजिए मत काम विपद में गावे, मित्र कीजिए मत खुशामद करना कावे. હા, અને તેદી તારું માથું જોઈ છે અને કાઠી હાંડિયાના ત્રીજા પાહલા જેવી આમ તલવાર. અને કાઠીને એટલું કીધું કવિરાજ એકવાર હું બોલી ગયો માગી લે. તમે કીધું માથું જોઈ છે. હવે સાંભળો, તમારા વચન માથે, તમારા વેણ માથે, તમારી જે કવિતાઓની ધારા વહે છે, તમારા મોઢે જે સરસ્વતી વહે છે, એના માટે આ એક માથું નહીં. તેદી રાજાએ રાડિયાસે તેદી દુઓ કીધો તો મથો મગળ હાર મને ઈશ્વરે દીધેલ એ. અરે 10 કંદ જો દીધેલ હોત તો તને બેલ જોડાવત બીજલા. મને એક જ માથું દીધું છે દ્વારકા વાળાએ. જોગમાયાએ માં ભવાનીએ મોમાએ એક જ માથું દીધું છે. પણ રાવણની જેમ કદાચ 10 માથા દીધા હોત ને ગાડું ભરાય તમે જોડીને ગાડું ભરી દે. ભલા માણસ મથો માગણ એ મને ઈશ્વરે, મથો મગળ હાર મને ઈશ્વરે દીધેલ એક. 10 કંદ જો દીધેલ હોત તો તને બેલ જોડાવત બીજલા. આ દુઆની મજા છે ભલા માણસ. હા, જે દુઆ છે ને જેમ તમે લાકડી મારો લાગે ને નાની સંગની
ખ્યાલ નહીં, નાની ઉંમરના જે બાળકો હોય, પણ આપણા વડીલો આપણી માતાઓ બહેનો દુઆમાં વાતો કરતા. હા, આ આપણા સાહિત્યની મજા છે. દુઆમાં વાતો કરતા, દુઆમાં બોલો. હા, ઈ સાહિત્ય એના આપણે વારસદાર છે. ભલા માણસ આપણાથી નબળા ગીતો ગવાય નહીં, નબળું જીવાય નહીં. ભલા માણસ લેલાડી લે કરે અને ગાયું પોતાનું ગાય, એમ બીજાથી ન બોલાય. તો કુળ વંતાથી કાઢી આવું. કઈ પરંપરામાંથી આવું છું? મારો બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે, મારું મોહાલ ક્યું છે, મારાથી શું થાય અને શું ન થાય. હા, અને કુળ, આજે કુળનો નશો છે ને. કુળ એટલે હું કોઈ જ્ઞાતિવાદની વાત નથી કરતો. તમે જે કુળમાં જન્મા હોય, તમે પટેલ હોય, તમે ક્ષત્રિય હોય, તમે આયર હોય, તમે ચારણ હોય, તમે કોઈ દેવી પૂજક થી દલિત થી લઈ અને દરબાર સુધી જે પણ હોય, જે જ્ઞાતિમાં જન્મા છે, એ જ્ઞાતિનો તો એને નશો હોવો જ જોઈએ. ભલા માણસ જે લોહીનો ન હોય, જે મેં કીધું લોહીનો ન હોય, કોઈનો ન હોય. હા, એક મહાપુરુષ, અમે તો બધાયની વાતો કરી છે, સાંભળજો. પણ ક્ષત્રિયોના શું કામ અમે નામ લઈ છે, હવે સાંભળજો. ક્ષત્રિયોએ અમને ખૂબ સાંભળ્યા એટલે અમે એની વાતો કરી. ક્ષત્રિયોએ અમને ખૂબ સાંભળ્યા એટલે અમે એની વાતો કરી. અમને પટેલોએ સાંભળ્યા એટલે અમે એની વાતો કરી. અમને જે સાંભળે ને એની વાતો અમારી પાસે હોય અને હોય જ. ભલા માણસ સાંભળે તો થાય. આ લેવું હોય તો અમારે દેવું છે, નકર આ કઈ ઉભરાઈ નથી જતું. હા, આ તો બધી આચા ઘી જેવી વાતો છે. અને આસુ ઘી જ્યાં દેવાતું હોય ત્યાં જ દેવાય, નકર ડોક્ટર ને આવતા વાર લાગે ને ભાઈનો કાર્યક્રમ પૂરો થાય. હા, તો જ્યાં દેવાતું હોય ત્યાં બધી વજનવાળી વાતો છે. આ વજનવાળી ધરતી છે એટલે અહીંયા બધાને વાંધો ન આવે. એક મહાપુરુષ તમે ખમારે ડોલરિયા, આમ કા કરો રે પ્રાણી તમે, આમ કા કરો. હરી હરી ભજતા તમે કોક દી તરો. સુના